નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. બજરંગદાસ બાપાની એઆઈ તસવીરો અને બનાવટી રીલ્સો શેર ન કરો, બગદાણા આશ્રમની ભક્તોને ખાસ અપીલ. સરકાર એલપીજી અને સીએનજી પર નવા ચાર્જ લાદવાની તૈયારી કરી રહી છે. ગેસ સિલિન્ડર 18 રૂપિયા મોંઘો થશે. કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, ગામડે ગામડે બનશે ગેસ. સરકારે ગોવર્ધન યોજનાને મંજૂરી આપી. પ્રશાંત મહાસાગરમાંથી નીકળ્યો મહાદાનવ, હવે ગુજરાત સહિત દેશના ચોમાસા પર લાગશે બ્રેક, આઈએમડીનું એલર્ટ. અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં 9 ઓગસ્ટથી ફરી શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ, અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર. ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, 6 ઇંચ સુધી ભારે વરસાદની આગાહી. ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ. 20 દિવસમાં જ બેસી ગયો 42 કરોડનો લખનૌ અને કાનપુર એક્સપ્રેસ વે, અખિલેશ યાદવે વિડીયો શેર કરીને ભાજપને લીધું આડે હાથરે. ઓનલાઈન પ્લેટફોર્મની મનમાની નહીં ચાલે, જેપ્ટો અને ઇન્ડિગો સહિત 9 મોટી કંપનીઓ પર કેન્દ્ર સરકારનો મોટો સિકંજો. કાશ્મીરના બદલે મોદી શાહના ગુજરાતને ટાર્ગેટ બનાવવા પાકિસ્તાનનો ખતરનાક ખેલ, ચીન અને તુર્કીની લેશે મદદ. સરકારની સર્જિકલ સ્ટ્રાઇક, 5000 ટેલિગ્રામ ચેનલો અને 13,000 વેબસાઇટો બંધ. અમિત શાહનું નિવેદન અને રામ મંદિર મુદ્દે ચર્ચાની શરત, રાહુલ ગાંધીએ કહ્યું જ્યાં સુધી ચર્ચા નહીં થાય ત્યાં સુધી ગૃહ નહીં ચાલે. દેશમાં રિઝર્વેશન હટાવો આંદોલન તેજ, યુજીસી નિયમોથી શરૂ થયેલો વિરોધ રસ્તા પર પહોંચ્યો, રાજસ્થાન બંધની ધમકી. યુપીઆઈ ચાર્જ પર સરકારની ઊંઘ ઉડાડી દેતો સર્વે, 53% લોકો ડિજિટલ પેમેન્ટ બંધ કરી દેશે. ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર, તબીબી સારવારના ખર્ચના નિકાલ માટેની મર્યાદામાં વધારો. ગુજરાતના શિક્ષકો માટે મોટા રાહતના નિર્ણયો, ઉચ્ચતર પગાર, પેન્શન અને રજાઓ હવે ઓનલાઈન મંજૂર થશે. કેનેડામાં ભારતીયો માટે વધ્યો કડક નિયમ, આ વર્ષના પ્રથમ 6 મહિનામાં 3,323 ભારતીયો ડિપોર્ટ. ગુજરાત માટે આનંદના સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમ 80.32% ભરાયો, ડેમને એલર્ટ પર મુકાયો. હવે કામ માટે સરકારી કચેરીઓના ધક્કા બંધ, ગુજરાત સરકાર પોતે જ આવશે તમારા આંગણે. શરૂ થાય છે 21 સપ્ટેમ્બરે સેવા સેતુ 2.1. સરકાર પર સોનમ વાંગચુકનો ગંભીર આક્ષેપ, માત્ર 5 મિનિટમાં તોડી નાખ્યું વસન. પીએમ મોદીના વિદેશ પ્રવાસો પાછળ અત્યાર સુધી 557 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સંસદમાં સરકારે પોતે આપી માહિતી. 135 વર્ષ જૂનો કાયદો બદલાયો, ડિજિટલ બેન્કિંગના નવા યુગ માટે સંસદે પસાર કર્યો બેન્કર્સ બુક્સ એવિડન્સ બિલ 2026. રશિયામાં અનોખું કૌભાંડ, ઇજાગ્રસ્ત સૈનિકો સાથે લગ્નના કિસ્સા વધ્યા, શહીદોને મળતા વળતર પર નજર. કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે, અભિજીત દીપકે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી. અજમલ ચૌધરી અપહરણ કેસમાં ગાંધીનગર આંદોલન પહેલા શંકર ચૌધરીની એન્ટ્રી, રેલીમાં ન જોડાવા કરી સત્તાવાર અપીલ. રાજકોટ લોકમેળામાં સ્ટોલ માટે વેપારીઓની પડાપડી, 7 લાખ સુધીની બોલી બોલાય, મનપાને 3 કરોડથી વધુની થઈ બમ્પર આવક. અમદાવાદમાં રક્ષાબંધન પહેલા એસએમસીનો મોટો નિર્ણય, સીલ થયેલી દુકાનો ખોલવા લીલી ઝંડી, ફટાકડા વેચવા પર પ્રતિબંધ. સમાજવાદી પાર્ટી સરકારના 2016ના મદ્રેસા પગાર બિલને ઔપચારિક રીતે પાછું ખેંચવાનો નિર્ણય લીધો. પરીક્ષામાં ધાંધલી સામે વિદ્યાર્થીઓનો મોરચો, હેમંત સોરેનના રાજીનામાની માંગ સાથે વિધાનસભા ઘેરવાનું એલાન. નકલી પનીર ચીઝ બનાવનાર સાવધાન, ગુજરાતમાં ડેરી એનાલોન પ્રોડક્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ. અયોધ્યા રામ મંદિરમાં વીઆઈપી પાસ સિસ્ટમ બંધ, હવે સામાન્ય કતારમાંથી જ રામ દરબારના દર્શન થશે. આમ જનતા પર મોંઘવારીનો વધુ એક માર, દેશમાં દરેક એલપીજી સિલિન્ડર પર ટેક્સ વસૂલશે સરકાર, ગેસના બાટલા મોંઘા કરવાનો પ્લાન બનાવી રહી છે કેન્દ્ર સરકાર. સુપ્રીમ કોર્ટનો આદેશ, ફૂટપાથ દબાણ મુક્ત રાખો, સુરત મનપા અમલ કરે છે કે નહીં તેના પર નજર રાખો. આગામી 7 દિવસમાં મુશળધાર વરસાદ ખાબકશે, એક સાથે 7 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગની મોટી આગાહી. રાજ્યના શહેરોમાં બંગલાની ઊંચાઈ માટે નવા નિયમો, 12 મીટરથી વધુ ઊંચા રહેણાંક મકાનો પર એપાર્ટમેન્ટના નિયમો લાગુ પડશે. દેશના 25% પુરુષો પિતા બની શકે એમ નથી, શુક્રાણુઓની સંખ્યા 6 કરોડમાંથી ગગડીને 2 કરોડ પર પહોંચી, પુરુષોના કારણે જ આઈવીએફનો ધંધો 40,000 કરોડ થઈ જશે. રાશનની દુકાને મળતા તેલ અને કઠોળથી લઈને રોજિંદા વપરાશમાં દૂધ અને ખાંડ સુધીની 99% વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો જીક્યો. ખિસ્સામાં રૂપિયા હોવા છતાંય નહીં મળે પેટ્રોલ ડીઝલ, તમારી પાસે વીમા પોલિસી કાગળ પણ ફરજિયાત જોશે. ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ, લોકોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણય.
શરદ પવારની પાર્ટીએ તેના બધા જ પ્રવક્તાઓને એક સાથે કાઢી મૂક્યા. સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયે બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથે મારામારી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાની આજે વર્ષી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા. અમરનાથ યાત્રીઓના જથ્થાને અવરજવર પર રોક. યુએનની ગંભીર ચેતવણી. અલનીનોની ભયંકર અસરથી વિશ્વમાં અન્ન સંકટ ઘેરાશે. કરોડો લોકો પ્રભાવિત થવાની ભીતિ. ગુજરાતમાં કેન્સરનો ખતરો. દરરોજ સરેરાશ 120 દર્દીઓ ગુમાવે છે જીવ. એક વર્ષમાં જ 43,000થી વધુ દર્દીઓના મોતના આંકડા. સંસદમાં ઇથેનોલ પ્રોજેક્ટ અને સબસિડી પર ઘમાસાણ. કેન્દ્ર સરકારે આપ્યો 4,787 કરોડનો હિસાબ. અમેરિકામાં હવે અંગ્રેજી નહીં આવડે તો નહીં ચલાવી શકો ટ્રક. નવા નિયમો બાદ 28,000 ટ્રક ડ્રાઈવરોના લાયસન્સ એક ઝાટકે રદ. ગરમીથી બચવા ઉત્તર કોરિયા સરકારની અજીબો ગરીબ સલાહ. નાગરિકોને પીવાનું કહ્યું કૂતરાના માંસનું સૂપ. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું ₹10 અને 20ની પ્લાસ્ટિકની નોટો આગામી એપ્રિલથી ચલણમાં આવી જશે. ગાઝામાં શાંતિ સ્થાપવાની ટ્રમ્પની કોશિશને આંચકો. નેતન્યાહુએ કહ્યું હમાસ હથિયાર નહીં મૂકે ત્યાં સુધી સેના નહીં હટે. ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલન પર સરકાર નરમ. હેમંત સોરેને વાતચીત માટે ખોલ્યા દ્વાર. રાહુલ ગાંધીએ કહ્યું આરએસએસ ઇતિહાસ બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે જે દેશ સહન નહીં કરે. 10 વર્ષની રાહનો આવશે અંત. 2027માં સુરત અને વાપી વચ્ચે 100 કિલોમીટરના રૂટ પર દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન. સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો. અમદાવાદ સહિત દેશભરમાં સસ્તું થયું 24 થી 18 કેરેટ સોનું. અલનીનોની અસરથી રાજ્યમાં વરસાદ ખેંચાયો. ઓગસ્ટના અંતમાં મેઘરાજાની શક્યતા. વડોદરાની જમનાબા હોસ્પિટલના કેમ્પમાં કાળજુ કંપાવી દેતી ઘટના. મહિલા ડોક્ટરની કાર નીચે કસડાતા 3 વર્ષના માસૂમનું મોત. ભાવનગરમાં ફરી સિંહના હુમલાની ઘટના. હાવજના જડબામાંથી માલઢોરને છોડાવવા ગયેલા પશુપાલકને સિંહે દબોચી લીધો. પહેલગામ આતંકવાદી હુમલાની અસર. 2025માં જમ્મુ કાશ્મીરમાં દેશી પ્રવાસીઓ 23% અને વિદેશી પ્રવાસીઓ 44% ઘટ્યા. ખેડૂતો માટે રાહતના સમાચાર. ખાતરની કાળાબજારી રોકવા માટે સરકારનો મોટો નિર્ણય. થશે કડક તપાસ. અમદાવાદમાં હેવાનિયતનો કિસ્સો. ડોક્ટરની મનાઈ બાદ પણ પતિએ સંબંધ બાંધતા પત્નીને ગર્ભાશય કઢાવવું પડ્યું. બાંગ્લાદેશ બન્યું બીજું પાકિસ્તાન. હવે અહીંથી બહાર આવશે આતંકવાદીઓ. શેખ હસીના. ભારત સહિત 60 દેશોમાંથી ટેરિફ દૂર કરવાની માંગણી સાથે યુએસના 25 રાજ્યો ટ્રમ્પને કોર્ટ લઈ ગયા. વર્લ્ડ કપ 2027 માટે સુનિલ ગાવસ્કરે જાહેર કરી 15 ખેલાડીઓની ભારતીય ટીમ. એક સાથે 10 ધુરંધરોને પડતા મૂક્યા. CWG આયોજન પર બબલ. કોંગ્રેસના આરોપ પર હર્ષ સંઘવીનો પલટવાર. કહ્યું આપણે બધા એક જ છીએ. નીટ પરીક્ષા હવે ઓનલાઈન થશે. સુપ્રીમ કોર્ટમાં સરકારે આપ્યો જવાબ. પેપર લીક રોકવા બનાવ્યો પ્લાન.